સમાચારોની જો વાત કરીએ તો અમદાવાદ ભાજપમાં ફરી પત્રિકા કાંડ સામે આવ્યા બાદ ખળભળાટ મચ્યો છે। ભાજપના નેતાઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા નનામું પત્ર વાયરલ થયું છે। મણિનગરના કોર્પોરેટરની ઓફિસે મણિનગરના ધારાસભ્ય પર આરોપ લગાવતો એક પત્ર પહોંચ્યો। મણિનગરના ધારાસભ્ય અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમૂલ ભટ્ટ પર કરોડોના ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે। પૂર્વ એએમસી પ્રભારી ધર્મેન્દ્ર શાહ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લાગ્યા છે। પત્રમાં ભાજપના હાલના ધારાસભ્ય સહિત પૂર્વ એએમસી પદાધિકારીઓ સામે ગંભીર આરોપ લાગ્યા છે। પત્રમાં મણિનગરની મહિલા કાર્યકર્તાઓને લંપટ સ્વામીથી બચવા પણ ચેતવણી અપાઈ। મણિનગરના તમામ વોર્ડ અને વોર્ડ પ્રમુખને નનામો પત્ર મળતા રાજકીય ભૂકંપના એંધાણ। ભાજપમાં ફરી પત્રિકા કાંડે માથું ઉંચકતા સંગઠનમાં અંદરખાને સળવળાટ શરૂ થઈ ગયું છે। ઓનલાઈન પર સંવાદદાતા પાર્થ જોડાયા છે। પાર્થ, જણાવશો કે અમદાવાદ ભાજપમાં ફરી એક વખત પત્રિકા કાંડ સામે આવ્યો છે, શું છે વધુ વિગતો? અમદાવાદના મણિનગર વિધાનસભા વિસ્તારની આ વાત છે કે જેમાં પત્રિકા કાંડ સામે આવ્યું છે। પત્રિકા કાંડની વાત કરવામાં આવે તો ભાજપના એક કાર્યકર્તાએ જો પોતાના નામ વગર એક પત્ર લખ્યો છે અને આ પત્ર મણિનગર વિધાનસભામાં આવતા તમામ જે કોર્પોરેટરો છે, વોર્ડ પ્રમુખ છે, પેજ પ્રમુખ છે, આ તમામને નનામી પત્ર લખવામાં આવ્યો છે। સાથે જ એમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે મણિનગરના ધારાસભ્ય અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમૂલ ભટ્ટે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે। આ ઉપરાંત તેઓ ભ્રષ્ટાચારને કેળવવા માટે જ તેઓ સ્ટેન્ડિંગ કમિટીનું સત્તા લીધી હતી અને ત્યારબાદ ગમે તેમ કરીને સેટિંગ કરીને તેઓએ મણિનગર વિધાનસભાની ટિકિટ પણ મેળવી હતી। નોંધની વાત કરવામાં આવે તો આ લેટરમાં બીજેપીના ચાલુ ધારાસભ્ય સહિત એએમસીના ચાલુ અધિકારી અને પૂર્વ પદાધિકારીઓના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ચંડાળ ચોકડીના કારણે કોઈ બોલતા ન હોવાનો પણ લેટર વાયરલ કરવામાં આવ્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક ભાજપમાં રોષ તો છે, પરંતુ કોઈ બોલતું ન હોવાના કારણે આખું જે આ પત્રિકા કાંડ કરવામાં આવ્યું છે। જી બિલકુલ પાર્થ, આભાર। તો આપણી સાથે મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ જોડાઈ ગયા છે। અમૂલજી, જે પ્રકારની આ ઘટના સામે આવી છે, પત્રિકા કાંડ ફરી એક વખત સામે આવ્યો છે, સૌથી પહેલી આપની પ્રતિક્રિયા અને આ કોણે વાયરલ કર્યો હોઈ શકે, શું લાગી રહ્યું છે આપને? નનામી પત્રની કોઈ કિંમત હોતી નથી, હું આને વેલિડ ગણતો નથી। જો કોઈને ફરિયાદ હોય તો નામ સાથે પત્ર લખી અને ફરિયાદ કરી શકે છે। બિલકુલ। હેલો, જી, આપનો અવાજ આવી રહ્યો છે। હા, મેં કીધું નામ સાથે પત્ર લખી શકે છે, ફરિયાદ કરી શકે છે। જી બિલકુલ। અને કોણે લખ્યો હોય એવું તમને કોના ઉપર ડાઉટ લાગી રહ્યો છે? પત્રની કોઈ વેલ્યુ નથી। આ કોઈ માનસિક રીતે અસ્વસ્થ માણસ અથવા વિપક્ષ અથવા એવા કોઈ માણસે લખ્યો હોય એવી પણ શક્યતા છે। પત્રમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અમૂલજી? કયા કયા આક્ષેપો કરવામાં આવ્યા છે? મને કઈ ખ્યાલ નથી, મારી પાસે નથી, મને મારા કોર્પોરેટરે કીધું છે। પરંતુ તમે તો વાંચ્યું જ હશે ને, તમારા નામનો પત્ર આવ્યો છે તો? ના, મારા નામનો પત્ર નથી, પત્ર બીજા કોઈ વ્યક્તિનું નામ છે, એમાં મને સંકાળવામાં આવ્યો છે। પણ જયારે પત્રમાં નામ નથી ત્યારે એમાં હું એ આક્ષેપોની ચર્ચા કરવા માંગતો નથી। જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। એલિસ બ્રિજના ધારાસભ્ય અમિતભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે। અમિતભાઈ, જણાવશો કે જે પ્રકારે અમદાવાદ ભાજપમાં ફરી એક વખત પત્રિકા કાંડ સામે આવ્યો છે, સૌથી પહેલી આપની પ્રતિક્રિયા શું? બેન, મારી વાત સાંભળો। નનામી અરજી તમે કેવી રીતે આને પત્ર કેવી રીતે ગણો છો? કોઈ સેન્ડર્સ નેમ લખ્યું છે? અમે નનામું પત્ર બોલી રહ્યા છે અમિતભાઈ। મોકલનારનું નામ ના હોય, નનામી અરજીના પોલીસ જુએ, કલેક્ટર જુએ, ભાજપ જુએ। કોઈ કાર્યકર્તાએ પોતાનું નામ, સરનામું, ફોન નંબર સાથેની કોઈ કમ્પ્લેન કરી હોય ને તો અમે ધ્યાનમાં લઈએ, બાકી નનામી અરજીઓ કોઈ ધ્યાનમાં લેવામાં આવતી નથી અને આવી રીતે ખોટી રીતે હેરાન કરવા માટે ધારાસભ્યને આવી ખોટી અરજીઓ થાય। અચ્છા, કોના દ્વારા આ પત્ર લખવામાં આવ્યો હોઈ શકે, શું લાગે છે આપને? સંપર્ક કપાઈ ગયો છે તો ફરી એક વખત આપને જણાવી દઈએ કે ભાજપના નેતાઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરતો નનામો પત્ર વાયરલ થયો છે। કોલકાતામાં